સુરતના જાણીતા રિયલ એસ્ટેટ જાયન્ટ લક્ષ્મી ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન આજે ત્રીજા દિવસે પણ યથાવત છે. ગજેરા બંધુઓના આ ગ્રુપ પર આઈટીના સકંજા બાદ હવે આ કેસમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એન્ટ્રી થવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ તપાસમાં વસંત ગજેરા, ચુની ગજેરા સહિત પરિવારના સભ્યો અને કંપનીના ડિરેક્ટર્સ રટારમાં છે. આઈટી વિભાગને આશંકા છે કે પીએનબી કૌભાંડના મુખ્ય સૂત્રધાર મેહુલ ચોકસીના નાણાં આ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યા છે. હાલમાં લક્ષ્મી ગ્રુપ સાથે સંકળાયેલી 30થી વધુ કંપનીઓમાં સઘન તપાસ ચાલી રહી છે. માત્ર ગજેરા બંધુઓ જ નહીં પણ જાણીતા બ્રોકર અનિલ બગદાણાને ત્યાં પણ સતત ત્રીજા દિવસે સર્ચ ચાલુ છે. અનિલ બગદાણાએ વિવાદાસ્પદ અને લોચાવાળી જમીનો અપાવીને મોટું કૌભાંડ આચર્યું હોવાનું વિગતો બહાર આવી રહી છે. રિયલ એસ્ટેટમાં કરોડો રોકડ વ્યવહારો કરી આ નાણાં વસંત ગજેરાના ભત્રીજા મારફતે હોંગકોંગ મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. હાલમાં તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જેનાથી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.